નમસ્તે સ્ટુડન્ટ્સ, આજે આપણે MCQ બુકના પ્રકરણ 2ના 76 ટુ 100 ક્વેશ્ચન્સ જે છે એનો 1 બાય 1 સ્ટડી કરીએ છીએ. 76 ક્વેશ્ચનમાં આવું આપ્યું છે: નીચેના ટેબલમાં 3 કેપેસિટર્સ માટે પ્લેટના ક્ષેત્રફળ અને પ્લેટ વચ્ચેના અંતરો આપેલા છે. તેની બાજુની આકૃતિમાં તેમના માટે Q વિરુદ્ધ V નો આલેખ દર્શાવ્યો છે. તો કયો આલેખ કયા કેપેસિટર માટે છે તે નક્કી કરો. હવે આપણે અહીં હું લખું છું 76 ક્વેશ્ચન. આપણે એ જાણીએ છીએ કે કેપેસિટન્સ C બરાબર Q બાય V, C બરાબર Q બાય V થાય. આથી Q વિરુદ્ધ V ના આલેખનો ઢાળ એ કેપેસિટન્સ આપે. એટલે Q વિરુદ્ધ V આલેખનો ઢાળ કેપેસિટન્સ આપે. તો તમે જોઈ શકો છો, આનું કેપેસિટન્સ ધારો કે C1 છે, આનું કેપેસિટન્સ ધારો કે C2 છે, આનું કેપેસિટન્સ ધારો કે C3 છે. તો C3 સૌથી ઓછું છે, C2 વચ્ચેનું છે અને C1 સૌથી વધુ છે, કેમ કે એનો ઢાળ સૌથી મોટો છે. હવે સમાંતર પ્લેટ કેપેસિટર માટે C બરાબર એપ્સિલોન 0A અપોન D થાય. હવે C1 તમે જુઓ છો, C1 બરાબર એના માટે ક્ષેત્રફળ A છે અને અંતર D છે. તો C1 માટે જો આપણે સૂત્ર લખીએ તો એ થશે એપ્સિલોન 0A અપોન D. આવી જ રીતે C2 માટે જો સૂત્ર લખીએ તો એમાં A ડબલ છે અને D ઓછું છે, તો 2 એપ્સિલોન 0A અપોન D થાય. અને ત્રીજા C3 માટે D 2D છે, એટલે એપ્સિલોન 0A અપોન 2D થયું. તો તમે જુઓ છો કે સૌથી વધુ કેપેસિટન્સ C2 નું છે, ત્યારબાદ C1 અને ત્યારબાદ C3 થશે. તો આના પરથી C2 સૌથી મોટું, C1 એનાથી નાનું અને C3 એ સૌથી નાનું થયું. આ સંબંધ જે છે એ કેપેસિટરનો હોય. તો C2 એ 1, અહીંયા ચેન્જ કરજો, આ કાઢી નાખો અહીંથી. તો આ 1 ગ્રાફ જે છે એ કોના માટે હોય? C2 માટે. 2 ગ્રાફ જે છે એ C1 માટે અને C3 માટેનો 3 નંબરનો ગ્રાફ છે. તો અહીંયા જો લખ્યું છે 1 ગ્રાફ, 2 ગ્રાફ ને 3 ગ્રાફ કોના માટે છે? તો 1 માટે C2, તો 1 માટે C2 એટલે A અને C ઓપ્શન્સ છે અહીંયા. પછી 2 છે C1 માટે, 2 છે C1 માટે, એટલે આ વિકલ્પ જે છે એ આપેલા વિકલ્પોમાંથી સૌથી લાગુ પડે એવો વિકલ્પ છે. એટલે C એ આ ક્વેશ્ચનનો આન્સર છે. બહુ સરસ પ્રશ્ન છે. જૂની ટેક્સ્ટ બુકમાં જ્યારે સેમેસ્ટર પદ્ધતિ હતી ત્યારે આપ્યો હતો, પણ 2 ઇક્વેશન છે અને ગ્રાફ એની સમજૂતી પણ આમાં આવી જાય છે, એટલે નીટ જેવી પરીક્ષા માટે ઇમ્પોર્ટન્ટ. 77 નંબરનો પ્રશ્ન જુઓ: સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ખાલી જગ્યા પર આધારિત નથી. તો આપણે અહીંયા કેપેસિટન્સ લખ્યું છે, તો ક્ષેત્રફળ, અંતર અને માધ્યમ એપ્સિલોન 0, A અને D એ ત્રણેય પર આધાર રાખે છે, પણ પ્લેટના દ્રવ્ય પર આધાર રાખતું નથી. આ બહુ ફેમસ ક્વેશ્ચન છે, એટલે મેં અહીં મૂકેલો છે. 78 નંબરનો ક્વેશ્ચન જુઓ, અહીંયા છે: એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી સાથે જોડીને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. હવે જો બેટરીની ગેરહાજરીમાં, આ બહુ અગત્યનું છે, બેટરી કાઢી નાખવામાં આવે તો બંને પ્લેટનું અંતર વધારવામાં આવે તો વિદ્યુતભાર PD અને કેપેસિટન્સ માટે કયો વિકલ્પ સાચો છે? તો અહીંયા આ ખાસ સમજજો. જો બેટરી
છોડી દેવામાં આવે તો પ્લેટ્સ પરના વિદ્યુત ભારો બદલાતા નથી, એટલે કે એના એ જ રહેશે. એટલે વિદ્યુત ભાર Q આ કિસ્સામાં અચળ થઈ જાય. એટલે Q જાણે કે પહેલું જે આપ્યું છે વિદ્યુત ભાર એ અચળ થશે. હવે કેપેસિટરની પ્લેટ્સનું અંતર વધારવામાં આવે એટલે આપણે સીધું આમ લખી શકીએ C બરાબર એપ્સિલોન 0 અપોન D પરથી D વધારવામાં આવે તો C ઘટે, તો D વધારતા C ઘટે છે. એટલે કેપેસિટન્સ જે છે એ ઘટે અને આપણે જેમ જોયું છે એમ V બરાબર Q બાય C. હવે Q કોન્સ્ટન્ટ છે તો આના પરથી V ચલે છે 1 upon C, તો C ઘટે છે તો પોટેન્શિયલ ડિફરન્સ વધે, તો C ઘટતા V વધે છે, એટલે Vpd એ વધે. તો આ અચળ રેટ વિદ્યુતભાર Q, Pd વધે અને કેપેસિટન્સ ઘટે, એટલે એ વિકલ્પ જે છે એ જવાબ આવશે. જો આમાં ને આમાં બેટરીની હાજરીમાં રાખવામાં આવે, ગેરહાજરી કાઢી અને બેટરીની હાજરીમાં એવું તમને પૂછ્યું હોય તો એવા સંજોગોમાં Pd અચળ રહેશે અને બાકીના બે બદલાશે. કેપેસિટન્સ તો D વધે એટલે ઘટે જ, પણ એ કિસ્સામાં V અચળ રહે અને V અચળ રહેવાના લીધે Q જે છે C ના સમપ્રમાણમાં હોય એટલે C ઘટતા Q પણ ઘટે એવો વિકલ્પ આવશે. એટલે બે પ્રશ્નો 78 પરથી પૂછાઈ શકે એમ છે. ત્યારબાદ 79, એક ચલ કેપેસિટરમાં n પ્લેટ્સ દરેક ક્રમિક પ્લેટ્સ વચ્ચેનું અંતર D રહે તેમ રહેલી છે. કોઈ પણ બે પ્લેટ્સ વડે રચાતા કેપેસિટરનું કેપેસિટન્સ C છે, તો આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો જો આ બહુ સરસ દાખલો છે. 79, તો તમને આવું આપ્યું છે, ધારો કે આ એક પ્લેટ, પછી આ બીજી પ્લેટ, આ ત્રીજી પ્લેટ, એમ કરતા કરતા આવી n પ્લેટ્સ છે. આ 1 2 3 અપ ટુ n પ્લેટ. તો તમે જુઓ છો એમ પહેલી બે પ્લેટ વચ્ચે એક કેપેસિટર રચાય, એનું કેપેસિટન્સ C છે. પછીની બે પ્લેટ વચ્ચે બીજું એક કેપેસિટન્સ રચાય જેનું કેપેસિટન્સ C છે. આમ જો ત્રણ પ્લેટ હોય, આ 1 2 અને 3, ખાલી 3 જ લઈએ, તો 3 પ્લેટ થઈ અને બે કેપેસિટર રચે છે અને એ બંને તમે જોઈ શકો છો એમ શ્રેણીમાં છે એમ લઈ શકાય. તો જો n પ્લેટ્સ હોય, તો n-1 કેપેસિટર્સ રચાય અને તેઓ શ્રેણી જોડાણમાં હોય. આમ therefore સમતુલ્ય કેપેસિટન્સ 1 upon C equivalent કહીએ તો કોઈ પણ બે પ્લેટ વચ્ચેનું C તમને આપ્યું છે વત્તા 1 upon C up to n-1 કેપેસિટર છે એટલે, તો એ થશે n-1 upon C, અને આના પરથી therefore C equivalent બરાબર C upon n-1 થશે. તો આનો જવાબ C upon n-1 થાય. નેક્સ્ટ જો 80 નંબરનો પ્રશ્ન, આ આપણે જ્યારે n પાણીના બૂંદો ભેગા મળી કે પ્રવાહીના બૂંદો ભેગા મળી નવું બૂંદ બનાવે ત્યારે વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સમાં શું બદલાવ થાય એવો આપણે દાખલાઓ જોયો હતો. તો એનું આઉટપુટ ઉપરથી હું અહીંયા ગણતરી કરું છું. 80 C મોટા ટીપાનું કેપેસિટન્સ હોય C પ્રાઇમ, તો
n⁻⁴ ઇન્ટુ સી એટલે કે એક નાના ટીપાનું કેપેસિટન્સ. આ સૂત્ર આપણે અગાઉ જોઈ ગયા છીએ એટલે એની ચર્ચા નહીં કરીએ. n આપ્યું છે 27 ટીપાઓ ⁻⁴ અને એકનું કેપેસિટન્સ તમને આપ્યું છે 5. 27 જે છે એ 3 નું ઘન છે એટલે આ 3 ઇન્ટુ 5 થશે તો આ 15 માઇક્રોફેરડ એવો જવાબ આવશે. એટલે 15 માઇક્રોફેરડ એ આનો જવાબ આવ્યો. આપણે આગળ કરી ગયા એ એના પરનો જ છે. 81 જે છે એ જુઓ, ક્વેશ્ચન નંબર 81. આર ત્રિજ્યાના ગોળાની સપાટી પર ક્યુ જેટલો વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભાર તંત્રની સ્થિતિ ઉર્જા શોધો. તો હું તમને જે યાદ રહી જાય એવા સૂત્રો છે એના સ્વરૂપમાં તમને કરાવું. તો આર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ સી બરાબર આર બાય કે અને વિદ્યુત સ્થિતિમાન વી બરાબર કે ક્યુ બાય આર. આ આપણે જાણીએ છીએ. તો વિદ્યુત સ્થિતિ ઉર્જા કેપેસિટરની વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર 1/2 CV². યાદ કરો આપણે જ્યારે આ સૂત્રની તારવણી કરી હતી ત્યારે એવું કીધું હતું કે આ સૂત્ર આપણે સમાંતર પ્લેટ કેપેસિટર માટે તારવ્યું છે પણ એ દરેકે દરેક કેપેસિટરને સમાન રીતે લાગુ પડે છે. તો ગોળીય કેપેસિટર માટે પણ આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ. બરાબર 1/2 C R બાય કે અને V² એટલે આનો સ્ક્વેર K² Q² બાય R². આમ થયું. આનું જો આપણે સાદુરૂપ આપીએ તો એ થશે 1/2 એઝ ઇટ ઇઝ. એક K અને R કેન્સલ થશે તો K Q² બાય R. આ R ત્રિજ્યાના ગોળાની વિદ્યુત સ્થિતિ ઉર્જા થઈ એટલે એ સી એનો જવાબ આવશે. હવે એવી જ રીતે 82 નંબરનો પ્રશ્ન છે એ કરી જઈએ. ક્વેશ્ચન નંબર 82. આર ત્રિજ્યાના સમાન રીતે વિદ્યુતભારિત અવાહક ગોળાની વિદ્યુત ઉર્જા ઘનતા. તો જો અહીંયા વિદ્યુત સ્થિતિ ઉર્જા છે આર ત્રિજ્યાની એના પરથી જ આ થશે. તો ઉર્જા ઘનતા U બરાબર ઉર્જાના છેદમાં કદ. આપણે આવું ભણી ગયા છીએ. બરાબર હવે ઉર્જા તમે જુઓ K Q² બાય 2R. આ તે સૂત્ર છે 1/2 K Q² બાય R ડિવાઇડેડ બાય કદ જે છે એ ગોળાનું આવશે 4/3 પાય R³ બરાબર આપણે K ની કિંમત મૂકી દઈએ 1/4 પાય એપ્સિલોન 0 આમાં Q² બાય 2R ઇન્ટુ આ વ્યસ્ત કરીને લખું છું 3 ઉપર આવશે /4 પાય R³ અને આનું જો આપણે સાદુરૂપ આપીએ તો 3Q² ડિવાઇડેડ બાય 32 પાય સ્ક્વેર પાય અને પાય સ્ક્વેર એપ્સિલોન 0 R⁴. એટલે આમાં કાંઈ છે નહીં, ઉર્જા ભાગ્યા કદ ગોળા માટે 4/3 પાય ઉર્જાની ઉપર જે 81 નંબરના સૂત્રમાં આપણે કિંમત મેળવી છે પ્રશ્નમાં એ મૂકવાનું છે. એટલે 33Q² બાય 32 પાય સ્ક્વેર એપ્સિલોન 0 R⁴ એ આનો જવાબ આવશે. એટલે 81 અને 82 બંને ઇન્ટરકનેક્ટેડ ક્વેશ્ચન્સ છે અને 82 જે છે એ એક વખત પૂછાઈ ગયેલો છે. 83 ક્વેશ્ચન. સી જેટલું કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરને ક્યુ જેટલો વિદ્યુતભાર આપી અને વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે તેમાં સંગ્રહિત ઉર્જા W છે. તો આપણે જાણીએ છીએ એમ W બરાબર Q² ડિવાઇડેડ બાય 2C એવું થશે જો C તેનું કેપેસિટન્સ હોય તો. હવે કેપેસિટર પરનો વિદ્યુતભાર Q માંથી 2Q જેટલો કરવામાં આવે તો નવી સંગ્રહિત ઉર્જા. તો હવે આપણે જાણીએ છીએ કે W
ચલે છે ક્યુ સ્ક્વેર પરથી ક્યુ બમણું કરવામાં આવે, આપણે બમણું જ કરીએ છીએ ક્યુ માંથી 2q એટલે બમણું કરવામાં આવે તો સ્થિતિ ઊર્જા 4 ગણી થાય therefore W પ્રાઇમ એ નવું સ્થિતિ ઊર્જા કહીએ તો એ 4W થશે એટલે બી એ એનો જવાબ થશે 84 સિમ્પલ છે, એમાં જાતી ગણતરી નથી 900 પીએફ નું કેપેસિટર 100 વોલ્ટની બેટરીથી ચાર્જ કર્યું છે તો એની વિદ્યુત સ્થિતિ ઊર્જા U બરાબર 1/2 બરાબર 1/2 900 પીએફ એટલે 9 × 10⁻⁻10 પીએફ માંથી ફેરડમાં ફેરવીએ તો અને 100 એનો વર્ગ એટલે આમ તો 10⁻4 એમ તમે કયો તોય ચાલે એટલે 4.5 × 10⁻⁻6 જૂલ અથવા તો 4.5 માઇક્રો જૂલ એ અહીંયા છે 1/2 સીધું જ આપણે વાપરવાનું છે 85 આ સરસ પ્રશ્ન છે અને આ એક થોડો ટિપિકલ ક્વેશ્ચન છે, પ્રશ્ન બેંકનો એક ક્વેશ્ચન છે પણ સમજવા જેવો છે. અલગ કરેલા સમાંતર પ્લેટ કેપેસિટરની માં પ્લેટની સપાટી પરના વિદ્યુતભારો આ સપાટી પરનો વિદ્યુતભાર Q1 છે, આ સપાટી પરનો વિદ્યુતભાર Q2 છે, આ સપાટી પરનો વિદ્યુતભાર Q3 અને બહારની સપાટી પરનો વિદ્યુતભાર Q4 હોય ત્યારે કેપેસિટન્સ C હોય તો પ્લેટ્સ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત કેટલો હશે. હવે આપણે કેપેસિટર માટે અંદરની પ્લેટ પરનું સ્થિતિમાન લઈ એનું સરેરાશ લેશું. હવે અત્યાર સુધી આપણે આવા પ્રશ્નો ક્યારે ફેસ નથી કર્યા એટલે થોડુંક તમે કાળજીપૂર્વક આને સમજવાનો પ્રયત્ન કરજો. આપણે જાણીએ છીએ કે જે વિદ્યુત ધારો કે આ એ પ્લેટ છે એ પોઝિટિવ છે અને બી નેગેટિવ છે તો આ પોઝિટિવ થશે તો એની પાછળની પ્લેટ નેગેટિવ થશે, આ પોઝિટિવ થશે અને એની પાછળની પ્લેટ નેગેટિવ થશે. ઊંધું લીધું હોત તો આ નેગેટિવ પોઝિટિવ નેગેટિવ પોઝિટિવ તમે કોઈ પણ રીતે લઈ શકો. તો આમાં આપણને એટલી ખબર છે કે જેટલો વિદ્યુતભાર Q1 હોય એટલો જ વિદ્યુતભાર Q3 હશે એટલે અહીંયા જે પોઝિટિવ છે એટલો જ અહીંયા Q3 હશે અને જેટલો Q2 છે એટલો જ Q4 હશે અને સૌથી અગત્યનું Q2 બરાબર -Q3 હશે. Q2 જે હશે એના કરતા Q3 ની સંજ્ઞા જુદી હશે પણ મૂલ્ય જેટલું છે એ Q1 Q2 અને Q3 નું સમાન હશે. તો હવે આમ લખું છું અંદરની પ્લેટ્સનું સ્થિતિમાન, અંદરની પ્લેટ્સનું સ્થિતિમાન. તો હવે આને હું પ્લેટ નંબર 1 કહી દઉં અને આને હું પ્લેટ નંબર 2 કહી દઉં તો V1 બરાબર આનું સ્થિતિમાન એ થશે Q2/C, V બરાબર Q/C પરથી અને V2 એ આ પ્લેટ પરનું સ્થિતિમાન બરાબર -Q3/C. હવે અહીંયા મેં આન્સર સાથે મેચ કરવા માટે આ રીતે લખેલું છે. તમે આને જો પોઝિટિવ લો અને નેગેટિવ લો તોય ફેર નહીં પડે પણ વિકલ્પમાં આપણને ડી વિકલ્પ સાથે મેચ થાય એટલે મેં આમ લખ્યું છે. તો સરેરાશ સ્થિતિમાન V બરાબર આપણે સરેરાશ જેમ લઈએ છીએ એમ V1 + V2/2 બે વિદ્યુત સ્થિતિમાનનું સરેરાશ એટલે બેયનો સરવાળો ભાગ્યા 2 તો Q2/C -Q3/C ડિવાઇડેડ બાય 2 એટલે Q2 - Q3 ડિવાઇડેડ બાય 2C અથવા તો Q3 - Q2 ડિવાઇડેડ બાય 2C એમ વિકલ્પ હોય તો એ પણ સાચો જ છે એટલે ડી જે છે એ આનો જવાબ થયો. હવે તમને એવો પ્રશ્ન થાય કે કેમ આવી રીતે કર્યું આ એક પ્રશ્નમાં.
તો આપણે જો સરેરાશ સ્થિતિમાન કેમ આવું લખ્યું, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જે છે એમાં આપણે કેમ બાદબાકી ન કરી, V2 - V1 કે V1 - V2 ન કર્યું? તો ખાસ યાદ રાખો કે આપણે જે સમાંતર પ્લેટ કેપેસિટરની થિયરી ભણ્યા છીએ શરૂઆતથી લઈ અને જે ઉર્જા ઘનતાનું સૂત્ર તારવ્યું ત્યાં સુધી, એ તમામ સંજોગોમાં આપણે કેપેસિટરની કોઈ પણ એક પ્લેટને વિદ્યુત ભારિત કરતા, બીજી પ્લેટ જે છે એ શૂન્ય સ્થિતિમાને હતી, એટલે એકનું સ્થિતિમાન V, બીજી પ્લેટનું સ્થિતિમાન છે એ શૂન્ય, અને એનું આપણે સરેરાશ લેતા, એટલે આપણને V/2 મળતું, અને એથી તે V/2 ઇન્ટુ Q કરો એટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા આપણે સંગ્રહ કરતા. પણ અહીં તમને વિદ્યુત ભારિત કરેલું કેપેસિટર છે અને વિદ્યુત ભાર Q1, Q2, Q3, Q4 આપેલા છે. જો આવું હોય તો આપણે એવરેજ લેવા માટે પહેલી પ્લેટનું અંદરનું સ્થિતિમાન, બીજી પ્લેટનું અંદરનું સ્થિતિમાન અને એના પરથી એવરેજ સ્થિતિમાન ગણી અને કેપેસિટન્સ ગણવું પડે. આમાં જો તમે કેપેસિટન્સ ગણો તો Q2 - Q3/2V એટલું કેપેસિટન્સ થશે, જે આપણે અહીંયા C આપી દીધું છે અને V ગોતવાનું કીધું છે. એટલે આનું સોલ્યુશન જે છે એ આ મુતાબિક જ તમારે કરવું પડશે. નેક્સ્ટ 86 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 4 માઇક્રોફેરેડના એક કેપેસિટરને 50 વોલ્ટ સુધી ચાર્જ કરેલ છે. હવે તેની પ્લેટોને વાહક તારથી જોડી દઈએ તો કેટલી ઉષ્મા ઉત્પન્ન થાય? તો જુઓ 86 કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા U બરાબર 1/2 CV² બરાબર 1/2 C 4 into 10⁻⁻⁶ into V 50 એનો વર્ગ. આની જો આપણે ગણતરી કરીએ તો એ 5 into 10⁻³ જૂલ આટલું થશે, એટલે કે 5 મિલીજૂલ. જે આપણને વિકલ્પ આપ્યા છે એ પ્રમાણે લખીએ તો 5 મિલીજૂલ. જ્યારે આ સમજવું આ જરૂરી છે, જ્યારે બંને પ્લેટ્સને જોડી દેવામાં આવે ત્યારે આ ઉર્જા એટલે શોર્ટ થશે. કેપેસિટરની બે પ્લેટને જોડવી એટલે એને શોર્ટ કરવું એમ કહેવાય. ત્યારે આ ઉર્જાનું ઉષ્મામાં વિખેરણ થશે. આમ ઉષ્મા સ્વરૂપે છૂટી પડતી ઉર્જા પણ આટલી જ એટલે 5 મિલીજૂલ થાય. એટલે એનો જવાબ આવશે 5 મિલીજૂલ. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ 87 નંબરનો પ્રશ્ન. આ પણ સરસ છે અને ઇમ્પોર્ટન્ટ. આપણે જે પ્રશ્નો અત્યાર સુધી જોયા એના જેવો જ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 2 માઇક્રોફેરેડ વાળા કેપેસિટરને કળ 1 ચાલુ કરી અને વિદ્યુત ભારિત કરવામાં આવે છે. એટલે આ બેટરીનો પોઝિટિવ નેગેટિવ હોય તો જ્યારે આપણે કળ 1 ચાલુ કરીએ એટલે 2 માઇક્રોફેરેડ વાળું કેપેસિટર જે છે એનું ચાર્જિંગ થાય. એ દરમિયાન એમાં કંઈક ઉર્જાનો સંગ્રહ થશે અને એની પ્લેટ પર કંઈક વિદ્યુત ભાર આવશે. હવે આ કીને બંધ કરી અને આમ જોડીએ એટલે હવે જો આ કોના જેવું થયું, આપણે એક સ્વાધ્યાયમાં આવો દાખલો કર્યો છે કે હવે 2 માઇક્રોફેરેડ વાળા કેપેસિટરને બેટરીથી છૂટું પાડી 4 માઇક્રોફેરેડ વાળા કેપેસિટર સાથે જોડવામાં આવે. તો હવે આપણે એની સાથે જોડ્યું, કળ 2 પર લાવીએ તો હવે આ કેપેસિટર 2 માઇક્રોફેરેડ વાળું 4 માઇક્રોફેરેડના કેપેસિટરનું ચાર્જિંગ કરશે અને એની સાથે અમુક ઉર્જા જે છે એ ઉષ્મા અને વિકિરણ ઉર્જાના સ્વરૂપમાં ગુમાવાશે. તો તમને એવું કીધું છે કે કેપેસિટરના કેટલા ટકા ઉર્જા જે છે એ ઉષ્મા સ્વરૂપે ગુમાવાય છે. તો આમ તો લગભગ 33% જેટલી ઉર્જા છે એનો સંગ્રહ પામે અને બાકીની 67% જેટલી ઉર્જા જે છે એ ગુમાવાય છે. પણ હું તમને
ગણતરી કરી અને દર્શાવું, કેમ કે આમાં બેટરીના વોલ્ટેજ નથી આપ્યા. તો તમને એવી મૂંઝવણ થાય કે બેટરીના ઓલામાં તો બેટરીના વોલ્ટેજ હતા કે 50 વોલ્ટ કે 100 વોલ્ટ વાળી બેટરી સાથે આપણે એને જોડતા હતા. અહીંયા તો કઈ બેટરીના વોલ્ટેજ છે નહીં. તો એવા સંજોગોમાં ગણતરી કેવી રીતે કરવી એ હું તમને સમજાવી દઉં. તો જો 87 એમાં પ્રારંભિક ઉર્જા યુ ઇનિશિયલ એને કહીએ, યુઆઈ બરાબર, ધારો કે આમાં સંગ્રહિત વિદ્યુતભાર ક્યુ છે, તો એ થશે ક્યુ સ્ક્વેર બાય 2c બરાબર ક્યુ સ્ક્વેર બાય 2 ઇન્ટુ સી 2 માઇક્રોફેરડ છે એટલે એ ક્યુ સ્ક્વેર બાય 4 એવું હું લખું છું. બધું છે એ માઇક્રો ને માઇક્રોમાં જ રહેવા દઉં છું, એટલે એનું તમે અત્યારે ચિંતા નહીં કરતા. આ જે છે એ આપણું ધારો કે પરિણામ નંબર 1 છે અને સંગ્રહિત વિદ્યુતભાર જ્યારે આપણે ચાર્જિંગ કરીએ ત્યારે ક્યુ એ થશે C1 ઇન્ટુ વી. આને આપણે C1 કહી દઈએ અને આને આપણે C2 કહી દઈએ બરાબર C1 ઇન્ટુ વી. અચ્છા, એ આપણે 2V એવું હું અત્યારે નથી લખતો, 2V એમ લખો તોય વાંધો નથી, કેમ કે કેપેસિટન્સ C1 જે છે એ 2 છે. માઇક્રો કુલમમાં થશે, પણ મેં તમને કીધું એમ અત્યારે હું એવો કોઈ ફોડ પાડતો નથી. હવે જ્યારે C2 જોડાણમાં આવે એટલે C1 ને બેટરીથી છૂટું પાડી C2 ને જોડીએ ત્યારે C1 પરનો વિદ્યુતભાર Q1 એ થશે Q ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2 બરાબર Q ઇન્ટુ 2 અપોન 2 પ્લસ 4 એટલે આ થશે 2Q અપોન 6 એટલે Q બાય 3 અને બીજો વિદ્યુતભાર Q2 એ થશે Q માઇનસ Q1 એટલે કે Q માઇનસ Q બાય 3 એટલે કે 2Q બાય 3. બંને પરના વિદ્યુતભાર મળી ગયા. તો અંતિમ ઉર્જા UF બરાબર પહેલાની સ્થિતિ ઉર્જા U1 વત્તા બીજાની સ્થિતિ ઉર્જા U2 બરાબર Q1 સ્ક્વેર બાય 2 C1 પ્લસ Q2 સ્ક્વેર બાય 2 C2. તો Q1 Q2 અને C1 2 અને C2 4 મૂકી અને તમે જો સાદું રૂપ આપો તો એ થશે, હું સીધું કરું છું, 2/3 Q સ્ક્વેર બાય 4 થશે. therefore અહીં એક કરેક્શન કરજો, આ જે છે એ 3 હું ફરીથી લખું છું, આનો જો આપણે સરવાળો કરી અહીંયા સાદુરૂપ આપીએ Q સ્ક્વેર બાય 3 અને અહીંયા 3 એટલે 9 ઇન્ટુ 2 ઇન્ટુ 2 એટલે એ 36 થશે વત્તા અહીંયા આગળ આવશે 4Q સ્ક્વેર બાય એ પણ આવશે 36 એટલે 2Q સ્ક્વેર બાય 36 એવું આવશે અહીંયા 2. તો આ આવ્યું 3Q સ્ક્વેર બાય 36. આ જે છે એ અથવા તો Q સ્ક્વેર બાય 12. ડેલ્ટા U બરાબર પ્રારંભિક ઉર્જા માઇનસ અંતિમ ઉર્જા. આપણે એવું જોયું હતું કે ઉર્જા ગુમાવાય છે એટલે પ્રારંભિક માંથી અંતિમ માઇનસ કરવાનો. તો આ Q સ્ક્વેર બાય 4 માઇનસ આ Q સ્ક્વેર બાય 36 3 એટલે એ આવશે 12. તો આની જો આપણે ગણતરી કરીએ તો એ થશે 2/3 Q સ્ક્વેર બાય 4 એટલે કે 2/3 ઓફ UI, કેમ કે Q સ્ક્વેર બાય 4 એ UI છે. therefore ડેલ્ટા U બરાબર 0.667 ઓફ UI બરાબર UI ના 66.7%. તો આ જે છે એ 67% ઉર્જા ગુમાવાય.
આમાં તમને એમ કે સંગ્રહિત ઉર્જા કેટલી, તો એ થશે 33%. 33.3% એટલી ઉર્જાનો સંગ્રહ થાય અને 67% ઉર્જા જે છે એ ગુમાવાય. એટલે આ અગત્યનો દાખલો છે, પણ વિદ્યુત સ્થિતિમાન નથી આપ્યું, એટલે તમારે ક્યુ ના આધારે બાકીની ગણતરીઓ છે એ કરવાની થશે. આ કેવી રીતે ગણતરી કરવી એની મેં સમજૂતી તમને કરાવી. નેક્સ્ટ જુઓ, એક ચલ કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડેલું છે. જો તેનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરડ થી વધારી અને 10 માઇક્રોફેરડ કરવામાં આવે તો તેમાં સંગ્રહિત ઉર્જામાં થતો ફેરફાર. તો એ સિમ્પલ છે. 88 અહીંયા હું લખું છું. ડેલ્ટા યુ બરાબર 1/2 ડેલ્ટા સી ઇન્ટુ વી સ્ક્વેર, એટલે ટૂંકમાં 1/2 સીવી સ્ક્વેર જ છે, પણ ઉર્જાના ફેરફાર માટે કેપેસિટન્સનો ફેરફાર લેવો જોઈએ. એટલે 1/2 ડેલ્ટા સી કેપેસિટન્સનો ફેરફાર 2 થી 10 કર્યું એટલે 8 માઇક્રોફેરડ થયો, 8 ઇન્ટુ 10⁻⁻6, અને વી 100 વોલ્ટ છે, એટલે આના પરથી 4 ઇન્ટુ 10⁻⁻2 જૂલ એવો જવાબ આવશે. એટલે ટૂંકમાં 1/2 સીવી સ્ક્વેર જ છે, ડી જવાબ આવશે. 89 આ બંને સરસ ક્વેશ્ચન છે, 89 અને 90. આ તમને હું એક અહીંયા નાનકડો એવો કિસ્સો જે છે એ કરાવી દઉં એટલે તમને આઈડિયા આવે. બે કેપેસિટર, તમે આ તમારી બુકમાં સાચવીને રાખજો, આનો તમે સીધો ઉપયોગ નીટ અને જેડબલઈ અને ગુજસેટમાં કરી શકશો. બે કેપેસિટર્સ નું જોડાણ, બે કેપેસિટર્સ નું જોડાણ, એમાં પહેલું શ્રેણી જોડાણ અને બીજું આપણે ચર્ચા કરશું સમાંતર જોડાણ. તો ધારો કે બે કેપેસિટર્સ C1 અને C2 ને 20 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડ્યા છે. આ 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ, આ કેપેસિટર C1, આ કેપેસિટર C2. તમે જાણો છો એમ Q બે માટે સમાન હશે, પણ આનું સ્થિતિમાન V1 અને આનું સ્થિતિમાન V2 હશે. તમે પણ જાણો છો કે V1 વત્તા V2 બરાબર V થશે. અને સમાંતર જોડાણ, એમાં આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર અને એની સાથે 20 વોલ્ટની બેટરી, આ 20 વોલ્ટની બેટરી પ્લસ માઇનસ, આ પ્લસ અને આ માઇનસ. તો આ કિસ્સામાં તમે જાણો છો કે વિદ્યુત સ્થિતિમાન બંને માટે V હશે. આનો વિદ્યુત ભાર Q1, આનો વિદ્યુત ભાર Q2, કેપેસિટન્સ જે છે એ આનું C1 C2 અને આનું C1. તો હવે જે અલગ અલગ છે જેની વહેંચણી થવાની છે, આમાં વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી થશે, સમાંતરમાં વિદ્યુત ભારની વહેંચણી થશે. તો એના સૂત્રો જે છે એ હું તમને લખાવું છું. આમાં આ તો આપણને ખબર છે, C ઇક્વિવેલન્ટ એ થશે C1 C2 અપોન C1 પ્લસ C2, અને આમાં C ઇક્વિવેલન્ટ એ થશે C1 પ્લસ C2. હવે આમાં V1 પહેલી પ્લેટને સમાંતર કેપેસિટન્સ એ યાદ રાખજો સૂત્ર, V ટોટલ સ્થિતિમાન ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2, અને V2 બીજા કેપેસિટરને સમાંતર કેપેસિટન્સ વોલ્ટેજ V ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2. આ ખૂબ અગત્યના સૂત્રો છે. આનો તમે સીધો, તમને એમ કે 2 માઇક્રોફેરડ ને 8 માઇક્રોફેરડના કેપેસિટરને શ્રેણીમાં જોડી 100 વોલ્ટની બેટરી સાથે લગાડવામાં આવે તો C1 પરનું કેપેસિટન્સ, C1 પરનું પોટેન્શિયલ કેટલું કે C2 પરનું પોટેન્શિયલ કેટલું, તો તમે C1 C2 અને V બેટરીના વોલ્ટેજ પરથી V1 અને V2 મેળવી શકો છો. એવી જ રીતે સમાંતર જોડાણમાં Q જે છે
એ તમારે મેળવવા હોય તો આપણે જોઈ ગયા છીએ એમ ટોટલ વિદ્યુતભાર Q ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2 અને Q2 બરાબર Q ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2. આ બંને સૂત્રો છે એ પણ અગત્યના, જ્યાં Q બરાબર C ઇક્વિવેલેન્ટ ઇન્ટુ V બરાબર C1 પ્લસ C2 ઇન્ટુ V. એટલે C1 C2 અને V આપ્યા હોય તો પહેલા Q ગોતી લેવાનો અને Q પરથી Q1 અને Q2 તમને મળી જશે આ સૂત્ર પરથી. હવે આ એક મુદ્દો. બીજો, આવું તમને પૂછવામાં આવે કે C1 કેપેસિટરને V1 સુધી એટલે V1 વોલ્ટ સુધી ચાર્જ કરેલું છે અને C2 કેપેસિટરને V2 સુધી V2 વોલ્ટ સુધી ચાર્જ કરેલું છે અને ત્યારબાદ આવા ચાર્જ કરેલા ત્યારબાદ બંનેને સમાંતરમાં જોડવામાં આવે તો તેઓનું કોમન પીડી એને સામાન્ય સ્થિતિમાન એવું આપણે કહીએ છીએ VC એ થશે C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. આ ખાસ યાદ રાખજો, આ સૂત્ર ખૂબ અગત્યનું કોમન પોટેન્શિયલનું સૂત્ર છે. આપણે આનો જનરલ ઉપયોગ પણ કરી શકીએ છીએ. આપણે અત્યાર સુધીમાં લગભગ એવા જ દાખલાઓ આવ્યા કે જેમાં આપણે એવું લખીએ છીએ કે એક કેપેસિટરને આટલા વોલ્ટની બેટરી સાથે ચાર્જ કરી બીજા વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો બંનેનું સ્થિતિમાન કેટલું, સ્થિતિ ઉર્જા કેટલી, ઉર્જાના ફેરફારો કેટલા, એવા બધા આપણે પ્રશ્નો કે એના સોલ્યુશન જોયા છે. પણ તમને એમ કહેવામાં આવે કે 2 માઇક્રોફેરેડનું કેપેસિટર 50 વોલ્ટ સુધી અને 8 માઇક્રોફેરેડનું કેપેસિટર 200 વોલ્ટ સુધી ચાર્જ કરી અને તેમને જોડવામાં આવે તો હવે તેમનું સામાન્ય સ્થિતિમાન કેટલું? કેમ કે અલગ સ્થિતિમાન હોય તો વિદ્યુતભારોની હેરફેર થાય વધુ સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ, અને જ્યાં સુધી બંનેનું સ્થિતિમાન સરખું ન થાય ત્યાં સુધી વિદ્યુતભારની ટ્રાન્સફર થયા કરે. એ સરખું સ્થિતિમાન એટલે કયું સ્થિતિમાન? તો એ અહીંયા જે સૂત્ર તમારી સામે છે એ સૂત્ર છે, એનો તમે ડાયરેક્ટ ઉપયોગ કરી શકો છો. એને કોમન પોટેન્શિયલ અથવા તો સામાન્ય સ્થિતિમાન એવું આપણે કહેશું. તો હવે આપણે આપણો પ્રશ્ન તરફ પાછા આવીએ. ક્વેશ્ચન નંબર 89 જે છે એ તમે જુઓ. 10 માઇક્રોફેરેડનું એક કેપેસિટર 100 વોલ્ટ સુધી વિદ્યુતભારિત કરેલું છે. તેને બેટરીથી છૂટું કરી બીજા 6 માઇક્રોફેરેડના વિદ્યુતભાર રહિત કેપેસિટર સાથે જોડવામાં આવે તો દરેક પરનો પીડી એટલે કે કોમન પીડી. તો અહીંયા આપણે સૂત્ર લખીએ, VC સામાન્ય સ્થિતિમાન બરાબર C1 V1 પ્લસ C2 V2 અપોન C1 પ્લસ C2. તમારે આ સૂત્ર છે યાદ રાખી લેવાનું, એનો ઘણી બધી ફોર્મ્યુલામાં ઉપયોગ આવશે. તો C1 10 માઇક્રોફેરેડનું છે અને એને ચાર્જ કર્યું છે 100 વોલ્ટ સુધી, વત્તા C2 6 માઇક્રોફેરેડનું છે અને એ વિદ્યુતભાર રહિત છે એટલે એનું સ્થિતિમાન 0 થશે, ડિવાઇડેડ બાય 10 વત્તા 6 એટલે આ થશે 1000 ભાગ્યા 16 અને એનો આપણે જો આન્સર જોઈએ તો એ 62.5 વોલ્ટ થશે. એટલે આ ઇમ્પોર્ટન્ટ કોમન પીડી પરનો આ એક પ્રોબ્લેમ છે. 90 નંબરનો પ્રશ્ન તમે જુઓ. 15 અને 20 માઇક્રોફેરેડના બે કેપેસિટરને 600 વોલ્ટના ડીસી સપ્લાય સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુતભાર. તો વિદ્યુતભાર Q એ સરખો હશે, બરાબર C ઇક્વિવેલેન્ટ ઇન્ટુ V, C ઇક્વિવેલેન્ટ C1 C2 અપોન C1 પ્લસ C2 ઇન્ટુ V. તો આ 15 ગુણ્યા 20 છેદમાં 15 વત્તા 20
અને માઇક્રોફેરડમાં હશે એટલે 10⁻⁻6 ઇન્ટુ વી એ 600 વોલ્ટ સ્થિતિમાન તમને આપેલું છે. આની મદદથી જો આપણે ગણતરી કરીએ તો એ 5.14 ઇન્ટુ 10⁻³ કુલમ્બ એટલો વિદ્યુતભાર આવશે. એટલે એ આનો જવાબ છે 5.14 10⁻³ હમણાં મેં તમને સૂત્ર કરાવ્યું એ મુતાબિક જ જવાબ થશે. 91 નંબરનો પ્રશ્ન જે છે એ સાવ સાદો પ્રશ્ન છે, પણ તેમ છતાંય આપણે જોઈ લઈએ. આકૃતિ આપી અને થોડુંક આમ મોટા સ્વરૂપે બતાવવાનો પ્રયત્ન કર્યો, બાકી એમાં કઈ છે. સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટનું ક્ષેત્રફળ એ અને તેમની વચ્ચેનું અંતર એ છે. એટલે આ જે છે એ સ્મોલ એ છે. તેની એક પ્લેટને 20 વોલ્ટની બેટરી સાથે અને જોડેલ છે અને બેટરીનો ઋણ ધ્રુવ અર્થિંગ કરેલો છે. એટલે આનું સ્થિતિમાન V અને આનું સ્થિતિમાન 0 છે. જો કેપેસિટરની બીજી પ્લેટને અર્થિંગ કરેલ હોય તો કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર. તો એમાં સિમ્પલ છે, Q બરાબર CV. આવી પ્લેટ હોય તો એનું કેપેસિટન્સ ε0 A/A D ની બદલે અહીંયા અંતર એ આપ્યું છે ઇન્ટુ V થાય. તો એ આપણો જવાબ ε0 A/a ઇન્ટુ V એ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર છે. એટલે એ સિમ્પલ દાખલો છે. 92 જુઓ. 10 સમાન કેપેસિટર્સને સમાંતરમાં જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા છે. તો જ્યારે કેપેસિટરને સમાંતરમાં જોડ્યા હોય ત્યારે દરેક પરનું પીડી 10 વોલ્ટ થાય. હવે તેમને બેટરીથી છૂટા પાડી એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો આ સ્થિતિમાં જોડાણની મુક્ત પ્લેટ વચ્ચેનો પીડી કેટલો? તો હવે તેઓને એટલે 10 ને કેટલા 10 વોલ્ટ ચાર્જ થયેલા એવા 10 કેપેસિટરને શ્રેણીમાં જોડવામાં આવે તો દરેકના પોટેન્શિયલ એટલે પીડી નો સરવાળો કરવાથી કુલ પીડી મળે. Therefore V બરાબર C વત્તા C વત્તા C આ કેટલું 10 વખત બરાબર 10C V વત્તા V1 પ્લસ V2 અપ ટુ પ્લસ V10. હવે દરેકનું V સરખું જ છે બરાબર V. તો એ થશે 10 ગુણ્યા 10 બરાબર 100 વોલ્ટ. એ આપણો જવાબ થયો. નેક્સ્ટ જુઓ 93 નંબરનો ક્વેશ્ચન. 10 અને 6 માઇક્રોફેરેડના બે કેપેસિટરને 50 વોલ્ટની બેટરી સાથે શ્રેણીમાં જોડ્યા છે. તો આ બંનેને સમાંતર વોલ્ટેજ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા થશે. તો જુઓ આ મેં તમને હમણાં જ આની થિયરી કરાવી કેવી રીતે વોલ્ટેજની ગણતરી કરવી. તો એ મુતાબિક 93 પહેલાના વોલ્ટેજ V1 હોય તો એ થશે V ઇન્ટુ C2 અપોન C1 પ્લસ C2. તો V 50 વોલ્ટ છે. આને આપણે C1 અને આને C2 કહીએ તો અહીંયા આવશે 6 વત્તા 10 વત્તા 6. આની જો આપણે ગણતરી કરીએ તો 18.75 વોલ્ટ એવું મળે છે. એટલે C1 ને સમાંતર વોલ્ટેજ અને V2 એ પછી VC1 upon C1 plus C2 કરો તોય વાંધો નથી, નહીતર સીધા V માંથી V1 ને માઇનસ કરો કેમ કે 50 માઇનસ 18.75 એટલા જ બીજા પર હોય તો એ થશે 31.75 વોલ્ટ. એટલે આ જે છે
એ જવાબ સી. એટલે તમે જે મેં તમને સૂત્ર કરાવ્યું એ સૂત્ર જો યાદ હોય તો તમે સીધું સૂત્રની મદદથી કરી શકો. નહીતર પેલા વિદ્યુત ભાર ક્યુ ગોતવો પડે અને ક્યુ બાય સી પરથી તમે એ કરી શકો, પણ એના કરતા આ જે છે એ વધુ સહેલું પડશે. 94 નંબરનો ક્વેશ્ચન. એક સમાંતર પ્લેટની બે પ્લેટ્સ વચ્ચેનું અંતર ટી હોય ત્યારે તેનું કેપેસિટન્સ 150 pf છે. હવે પ્લેટ્સ વચ્ચે T/3 જાડાઈની ધાતુની પતરી ઉમેરવામાં આવે તો નવું કેપેસિટન્સ ખાલી જગ્યા થાય. તો જો સરસ દાખલો છે. આ એક કેપેસિટર, બે પ્લેટ્સ વચ્ચેનું અંતર ટી અને એ વખતે એનું કેપેસિટન્સ એને C0 કહીએ તો એ આપણને આપ્યું છે 100 pf. હવે એની એજ બે પ્લેટ, પણ હવે પ્લેટની વચ્ચે આપણે T/3 જાડાઈની એક ધાતુની પતરી ઉમેરવામાં આવે, ધાતુની પ્લેટ મૂકી દઈએ એટલે આ T/3 થયું. તો બાકીનું જે છે એ આ T/3 થશે અને બાકીનું આ જે છે એ પણ T/3 થશે. એટલે ટૂંકમાં આનું કેપેસિટન્સ ε0A અપોન T/3 એટલે કે 3ε0A અપોન D એટલે કે 3 ઇન્ટુ C0 થાય. અને એવું ને એવું આનું કેપેસિટન્સ થશે. આ કેમ કે આ તો ધાતુની પ્લેટ છે એટલે અહીંયા તો વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્ર કાંઈ હશે નહીં. અને આ કેપેસિટર અને આ કેપેસિટર બે શ્રેણીમાં હશે તો નવું કેપેસિટન્સ C પ્રાઇમ એ થશે 1/3 સોરી C પ્રાઇમ, પહેલા હું સૂત્ર લખું, C1 C2 અપોન C1 પ્લસ C2 તો એ 3C0 ઇન્ટુ બીજું પણ 3C0 છે જો C0 આ હોય તો ઇન્ટુ 6C0 therefore C prime 1.5C0 એટલે 1.5 ઇન્ટુ 100 એટલે 150 pf. બહુ સરસ દાખલો છે અને એક્ઝામમાં પૂછાવાની પુષ્કળ શક્યતા વાળો. એટલે આ 150 pf એ આનો જવાબ થશે. 95 ધ્રુવીયતા P બરાબર આલ્ફા ઇન્ટુ E એવું છે. તમે પોલરાઇઝેશન વાળો ટોપિક જે આપણે કરાયો ત્યારે મેં તમને સહેજ ધ્રુવીયતાની સમજૂતી કરી હતી. જો તમે ન જોઈ હોય તો અત્યારે જોઈ જજો કેમ કે એ ખૂબ અગત્યનું છે. તો આનો એકમ કુલમ ઇન્ટુ મીટર સ્ક્વેર આલ્ફા અને વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. તો કુલમ સ્ક્વેર ઇન્ટુ મીટર સોરી અહીંયા મીટર આવશે, મીટર સ્ક્વેર અપોન ન્યૂટન એ આનો જવાબ આવશે. એટલે એ સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં. અણુ ધ્રુવીય અને અધ્રુવીય એવા પ્રશ્નો પૂછાય છે. તો તમે જુઓ છો કયો અણુ અધ્રુવીય છે તો સંમિત બંધારણ ધરાવતો CO2 એક જ છે અને ધ્રુવીય છે એમાં બધા સંમિત બંધારણ ધરાવે છે, H2O જ ધરાવતું નથી એટલે એ અધ્રુવીય છે. નેક્સ્ટ એ થિયોરિટિકલ પ્રશ્નો છે. નેક્સ્ટ જે છે 98 નંબરનો પ્રશ્ન એ જુઓ. 5 માઇક્રોફેરડ અને 15 માઇક્રોફેરડ ને કેપેસિટર્સને 550 વોલ્ટના ડીસી સપ્લાય સાથે સમાંતરમાં જોડવામાં આવે તો તે દરેક પરનો વિદ્યુત ભાર કેટલો? તો પહેલા તો આપણે ટોટલ વિદ્યુત ભાર ગણી લઈએ. Q બરાબર C ઇક્વિવેલન્ટ ઇન્ટુ V બરાબર C1 પ્લસ C2 ઇન્ટુ V. તો એ 15 ને 5 20 ગુણ્યા 550 એમ કરી અને તમે જુઓ તો 11 મિલીકુલમ એટલો વિદ્યુત ભાર થશે. હવે આપણે ભણી ગયા એમ Q1 બરાબર Q ઇન્ટુ C1 અપોન C1 પ્લસ C2 બરાબર 11 ગુણ્યા પહેલું કેપેસિટર 5 નું છે છેદમાં 15 વત્તા 5 એટલે હું સીધું લખું છું 20. તો આની જો આપણે ગણતરી કરીએ તો 11/4 એટલે કે 2.75 મિલીકુલમ થશે. આ પહેલો વિદ્યુત ભાર.
અને બીજો Q2 બરાબર Q માઇનસ Q1 એટલે કે 11 માઇનસ 2.75 અને એની જો આપણે ગણતરી કરીએ તો એ 8.25 મિલીકુલમ થશે. તો એ જવાબ જે છે એ આ ખોટું ટીક થયેલું છે. 2.75 8.25 એટલે કે એ વિકલ્પ જે છે એ આનો જવાબ આવશે. નેક્સ્ટ જુઓ 99 નંબરનો પ્રશ્ન. નેટવર્કમાં એ અને બી બિંદુઓ વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? એ અને બી. હવે અહીંયા કરેક્શન કરજો. C1 અને C4 C1 અને C4 એ 2 માઇક્રોફેરડ અને C2 અને C3 એટલે અહીંયા C2 અને અહીંયા C3 આવશે એ બંને 4 માઇક્રોફેરડના એટલે આ 4 માઇક્રોફેરડ આ C3 એ પણ 4 માઇક્રોફેરડ આ C1 2 માઇક્રોફેરડ અને આ C4 2 માઇક્રોફેરડ. તો તમે અહીં જોઈ શકો છો એમ આ બંને કેપેસિટર્સ જે છે એ શ્રેણીમાં છે એટલે એનું સમતુલ્ય એ થશે 4 અને 4 શ્રેણીમાં હોય તો સમતુલ્ય 2 માઇક્રોફેરડ થાય અને C1 આ અને C4 એ ત્રણેય સમાંતરમાં છે એટલે સમતુલ્ય કેપેસિટન્સ થશે 6 માઇક્રોફેરડ. આ એનો જવાબ થયો. નેક્સ્ટ 100 નંબરનો ક્વેશ્ચન આપણો આજનો છેલ્લો પ્રશ્ન. એમાં તમને એવું પૂછ્યું છે કે 10 માઇક્રોફેરડ કેપેસિટન્સના 10 કેપેસિટર છે. આ જોડાણથી મળતા મહત્તમ અને ન્યૂનતમ કેપેસિટન્સનો ગુણોત્તર ખાલી જગ્યા થાય. આવું અવરોધના જોડાણમાં અવરોધ માટે પણ આવું તમને પૂછે છે. તો જ્યારે અહીંયા હું એની ગણતરી તમને સમજાવું છું. સી પેરેલલ હોય ત્યારે એનું કેપેસિટન્સ 10C થશે અને સી સિરીઝમાં હોય ત્યારે તેનું કેપેસિટન્સ C/10 થાય. જો સમાન મૂલ્યના કેપેસિટર્સ હોય તો આ જે છે એ મહત્તમ થયું અને આ લઘુત્તમ થયું. તો ટૂંકમાં તમારે સમાંતર અને શ્રેણીના કેપેસિટન્સનો ગુણોત્તર ગોતવાનો છે C/10. તો એ થશે 100 એટલે 100:1. આવું સેમ જો અવરોધમાં પૂછે તો અવરોધમાં તમે જાણો છો એમ શ્રેણીમાં અવરોધોનો સરવાળો થાય, સમાંતરમાં 1 અવરોધોનો સરવાળો બરાબર પરિણામીનું 1 થાય અને એ કેસમાં CS/CP એવું તમારે કરવાનું રહે. પણ આન્સર જે છે એ આની જેટલો જ આવશે. તો અહીં આપણે 76 થી 100 નંબરના પ્રશ્નો છે એનું સોલ્યુશન જોયું. આવતા વખતે આપણે 101 થી 125 નંબરના જે પ્રશ્નો છે એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.